આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા ટોય ફેર 2021નું ઉદઘાટન કરશે. કોવિડ સામેની લડતની ઝુંબેશના ભાગરૂપે કેન્દ્ર સરકારે આર્થિક અને માળખાકીય સુધારા સહિતના વિવિધ પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે ઈશાન ભારતના આદિજાતિ સમુદાયોને નિર્ણય પ્રક્રિયામાં સમાવવા માટે સ્વાયત્ત જિલ્લા પરિષદોની રચના કરી છે. ગુલમર્ગ ખાતે શિયાળુ રમતોત્સવ ખેલો ઇન્ડિયાની બીજી આવૃત્તિનો આરંભ થયો છે અને રાજ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ક્રિકેટમાંથી ક્ષેત્ર સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી ગઈકાલે જાહેર કરી છે. તે અનુસાર આસામમાં 27મી માર્ચ, 1 અને 6 એપ્રિલના રોજ 3 તબક્કામાં મતદાન થશે. તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી 6 એપ્રિલના રોજ 1 તબક્કામાં યોજાશે. આ ઉપરાંત તમિલનાડુમાં કન્યાકુમારી લોકસભા બેઠક અને કેરળમાં મલપ્પુરમ લોકસભા બેઠકની પેટા ચૂંટણી એક જ દિવસે યોજાશે. પશ્ચિમ બંગાળમાં 27મી માર્ચથી 29 એપ્રિલ સુધી 8 તબક્કામાં મતદાન યોજાશે અને મતગણતરી 2 મે થશે. નવી દિલ્હીમાં ચૂંટણી જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કહ્યું કે ચૂંટણીની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. તેમણે કહ્યું કે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ અને પુડુચેરીની આ ચૂંટણીઓમાં 824 બેઠકો માટે લગભગ 18 કરોડ 68 લાખ મતદારો મતદાન કરશે. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન સલામતીની પૂરતી ખાતરી કરવામાં આવશે અને બધા જ નિર્ણાયક સંવેદનશીલ મતદાન મથકો અલગ તારવી લેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા ટોય ફેર 2021નું ઉદઘાટન કરશે. આ મેળાનો ઉદ્દેશ આત્મનિર્ભર ભારતની અંતર્ગત પ્રોત્સાહન આપવા અને સ્થાનિક બજારને વેગ આપવાનો છે. સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ વર્ચ્યુઅલ પ્રયાસ થઈ રહ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રમકડા માત્ર પ્રવૃત્તિને જ વધારતા નથી, પરંતુ આકાંક્ષાઓને પણ ઉડાન આપે છે. આ મંચ દ્વારા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને ચર્ચા કરશે અને રોકાણો આકર્ષવા તથા નિકાસને પ્રોત્સાહન આપીને રમકડાના ઉત્પાદનમાં ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવી શકાય. 4 દિવસીય ઇવેન્ટનો ઉદ્દેશ છે કે ખરીદદારો, વેચાણકર્તાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ડિઝાઇનર્સ સહિતના તમામ હોદ્દેદારોને એક વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર એક સાથે લાવવા અને પ્રોત્સાહન આપવામાં આવશે. આ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1000થી વધુ પ્રદર્શકો તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ખેડૂત, પ્રોસેસિંગ ઉદ્યોગો, એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સના આત્મનિર્ભર ભારતના સંચાલકો છે. નાણાકીય સેવાઓ ક્ષેત્રે બજેટના અમલીકરણ અંગેના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે નાણાકીય ક્ષેત્રને લગતી સરકારની દ્રષ્ટિ ખૂબ સ્પષ્ટ છે. વિશ્વાસ અને પારદર્શિતા નાણાકીય ક્ષેત્ર માટેના આધાર છે. કોવિડ સામેની લડતની ઝુંબેશના ભાગરૂપે કેન્દ્ર સરકારે ધિરાણ વ્યવસ્થા, લાભાર્થીના ખાતામાં સીધી સહાય, અન્ન વિતરણ, આર્થિક સુધારા અને માળખાકીય સુધારા જેવા વિવિધ પગલાં લીધા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે G20 દેશોના નાણામંત્રીઓ અને બેંક ગવર્નરોની બેઠકમાં વીડિયો માધ્યમથી આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે ભારતના વિશ્વના સૌથી મોટા મહત્વાકાંક્ષી રસીકરણ કાર્યક્રમની વાત કરતા જણાવ્યું હતું કે ભારતે ઘણા દેશોને રસી માટે સહાય પણ કરી છે. G20 દેશોના નાણામંત્રીઓની બેઠકમાં વૈશ્વિક વિકાસ અને નાણાકીય સ્થિરતા પર આબોહવા પરિવર્તનની અસરો વિશે ચર્ચા વિચારણા થઈ હતી. આબોહવા જોખમ અને પર્યાવરણ કર અંગેના નીતિગત સંવાદ કરવાના રાષ્ટ્રપતિના પ્રસ્તાવ પર બોલતા નાણામંત્રી સીતારમણે સૂચન કર્યું હતું કે આ વાતચીત પેરિસ સમજૂતી કરારની મર્યાદામાં થવી જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો.
કેન્દ્ર સરકારે ઈશાન ભારતના આદિજાતિ સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવા અને નિર્ણય પ્રક્રિયામાં સમાન તક આપવા માટે સ્વાયત્ત જિલ્લા પરિષદની રચના કરી છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઈકાલે શિલોંગમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સ્વાયત્ત જિલ્લા પરિષદની રચના માટે બંધારણના 6ઠ્ઠા પરિશિષ્ટમાં ખાસ જોગવાઈ કરાઈ છે. શ્રી બિરલાએ વધુમાં કહ્યું કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને સરકાર સંબંધિત વિસ્તારના વિકાસને ગતિ આપવાની નેમ ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રમતગમતને મહત્વ આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આગવું સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ રમતોના અભ્યાસને પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવતો, હવે તેને અભ્યાસક્રમના ભાગરૂપે ગણવામાં આવે છે અને રમતોમાં ગ્રેડિંગ બાળકોના શિક્ષણમાં ગણાશે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ગુલમર્ગ ખાતે શિયાળુ રમતોત્સવ ખેલો ઇન્ડિયાની બીજી આવૃત્તિનો ગઈકાલે આરંભ કરાવતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે વિવિધ રાજ્યોના શિયાળુ રમતોમાં ભાગ લેનારા ખેલાડીઓની સંખ્યા બમણી થઈ છે, જે વધતો ઉત્સાહ દર્શાવે છે. તેમણે કહ્યું કે શિયાળુ ઓલિમ્પિક્સમાં ભાગ લેતી વખતે શિયાળાની રમતના અનુભવથી ખેલાડીઓને મદદ મળશે. રાજ્ય અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ક્રિકેટમાંથી ક્ષેત્ર સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે ગઈકાલે એક ટ્વીટ દ્વારા આ જાહેરાત કરી હતી. યુસુફ પઠાણે ભારત માટે 57 એકદિવસીય મેચોમાં 810 રન બનાવેલા, તો 20 ટ્વેન્ટી મેચમાં તેમણે 236 રનનો સ્કોર પોતાના નામે કર્યો છે. યુસુફ પઠાણે તેમની કારકિર્દીમાં 2 એકદિવસીય શતક અને 3 અર્ધશતક પણ બનાવ્યા છે. તેમણે એક દિવસીય મેચોમાં 33 અને ટ્વેન્ટી મેચમાં 13 વિકેટનો યશ પોતાના નામે નોંધાવ્યો છે. ગુજરાતની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાની આવતીકાલે યોજાનારી ચૂંટણી માટેનો જાહેર પ્રચાર ગઈકાલે સાંજે પૂરો થયો છે. હવે ઉમેદવારો મતદારોનો પ્રત્યક્ષ સંપર્ક કરીને પ્રચાર કરવાની શરૂઆત કરી છે. દરમિયાન ચૂંટણી શાંતિ અને મુક્ત રીતે યોજી શકાય તે માટેની તૈયારીઓ સંદર્ભે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ ગઈકાલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે તમામ મથકો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. ખાસ કરીને મતદાન મથકો સંવેદનશીલ છે ત્યાં વિશેષ તકેદારી રખાશે. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણી બંદોબસ્ત માટે કુલ 12 જેટલી પેરામિલિટરી કંપનીઓ પણ આપવામાં આવી છે. ગુજરાતમાં કોવિડની રસી આપવાના 1 માર્ચથી શરૂ થનાર ત્રીજા તબક્કામાં 60થી વધુ વય ધરાવતા નાગરિકોને કોવિડની રસી અપાશે. અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે આ તબક્કામાં 45 વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારી ધરાવતા લોકોને પણ આવરી લેવાશે. આ તબક્કામાં સરકારી રસીકરણ કેન્દ્રમાં રસી મેળવવા ઈચ્છતા લોકોએ કોવિડ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં 500 રસીકરણ કેન્દ્ર કાર્યરત કરાશે. નિર્ધારિત ખાનગી રસીકરણ કેન્દ્રમાં રસી લેવા ઈચ્છતા નાગરિકોએ ₹100 પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે. કેન્દ્ર સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45થી મોટી ઉંમરના લોકો રોગ ધરાવતા જે છે તેમના માટે 1 માર્ચથી રસીકરણની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં રસીકરણ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક ગઈકાલે યોજાઈ હતી. માલીમાં અલગતાવાદી તત્વોએ સેનાના બેઝ પર કરેલા હુમલામાં 9 સૈનિકોના મોત થયા છે. આ હુમલામાં 9 સૈનિકોને ઈજા થઈ છે. આ પૈકી 5 જણાને ગંભીર ઈજા થયાના અહેવાલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ થયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત થશે. અંતમાં મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ, પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.